નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ભૌતિક રાશિના પરિમાણ, પારિમાણિક સૂત્રો, પારિમાણિક સમીકરણ અને પારિમાણિક વિશ્લેષણ કોને કહેવાય તેની ચર્ચા કરી ચૂક્યા છીએ. સાથે સાથે આપણે ત્યાં મેં તમને કીધેલું કે પારિમાણિક વિશ્લેષણના જે ત્રણ ઉપયોગો આપણે જોયેલા તે ઉપયોગોને આધારે ત્રણ પ્રકારના આપણે પારિમાણિક સૂત્રોને રિલેટેડ દાખલા જોવાના છીએ અને પારિમાણિક સૂત્રો કઈ રીતે બનાવાય તે પણ મેં તમને કીધેલું. સાથે સાથે મેં તમને એવું કીધેલું કે જે તમને 214 નંબરના પેજ પર પુસ્તકમાં જે કાંઈ પારિમાણિક સૂત્રોનું લિસ્ટ આપેલું છે તેમાંથી અમુક જે મહત્વના પારિમાણિક સૂત્રો છે જે તમારે ડાયરેક્ટલી યાદ રાખવા, જેથી કરીને દાખલામાં તમને સરળતા રહે. એટલે કે દર વખતે તમારે ત્યાં પારિમાણિક સૂત્ર બનાવવાની જરૂર પડે નહીં. એટલા માટે પુસ્તક કરતાં પણ થોડું વધુ સારી રીતે, એટલે કે બધા જ જે કાંઈ એકમો છે તે સાથે સાથે સૂત્રો સહિત મેં તમને એક PDF ફાઇલ સેન્ડ કરેલી છે, જે તમે અહીંયા આ જે લેક્ચર તમને મળે છે એ સાથે સાથે જ તમને તે PDF પણ મળેલી હશે, જે તમારે જોઈ લેવું, જેથી કરીને તમારા તે લિસ્ટ મુજબના જે કાંઈ પારિમાણિક સૂત્રો છે તે યાદ રાખવાના રહેશે, જેથી તમને દાખલામાં સરળતા રહે. જેમાં મેં તમને હું ઉદાહરણ આપીશ કે કોઈ એકમ છે, હું તમને એમ કહું બળ છે, તો બળ માટેની વાત કરીએ તો બળ બરાબર શું થઈ જાય, તો કે દળ ગુણ્યા પ્રવેગ. તો મેં તમને ત્યાં લિસ્ટિંગ હશે, ત્યાં તમને રાશિનું સૂત્ર અને રાશિના સૂત્ર ઉપરથી એના પરિમાણ, તો કે દળનું પરિમાણ શું હોય, તો કે દળ મૂળભૂત ભૌતિક રાશિ છે એટલે એનું પરિમાણ શું છે m. જ્યારે પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો, તો કે વેગના પરિમાણ શું હોય, તો કે L1t-1 અને છેદમાં સમયગાળો એટલે t. તો આવી રીતે આ બંનેનો ગુણાકાર કરીને જે કંઈ સાદુરૂપ આપો એટલે m1 L1 અને t જે છેદમાં 1 છે ઉપર જશે તો -1 એટલે t-2. એટલે ત્યાં મેં તમને લખેલું પણ હશે કે એના પરિમાણ થશે m1 L1 t-2 અને આ મુજબ એનો એકમ પણ તમે આવી રીતે લખી શકો kg મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અથવા તો કે બીજો એકમ શું છે તો કે ન્યૂટન. એવી રીતે પછી હું તમને એમ કહું કે બળ છે, તો બળ ઉપરથી તમને હું એક અન્ય રાશિની વાત કરું કે જેમાં બળનો ઉપયોગ થતો હોય, તો કે બળનો આઘાત, અથવા હું એમ કહું કે કાર્ય છે, તો કાર્ય એટલે શું થઈ જાય, તો કે બળ ગુણ્યા સ્થાનાંતર. તો જો તો ત્યાં મેં તમને એકમો આવી રીતે પણ આપેલા છે, એટલે કે બળનો એકમ ન્યૂટન અને સ્થાનાંતરનો એકમ મીટર, એટલે ન્યૂટન ઇન્ટુ મીટર. અને સાથે સાથે અથવા કરીને બીજો એકમ આપેલો છે, જેનો મતલબ શું છે, તો કે ન્યૂટન જે છે એ શું છે, તો કે kg ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને ગુણ્યા હજી મીટર કરવાનું છે તમારે. તો એકમ શું થઈ જાય, તો કે kg મીટર સ્ક્વેર સેકન્ડની -2 ઘાત આપણે અંશમાં લઈ લીધા. એટલે આવો પણ એકમ આપેલો હશે ને આ એકમ પણ તમને ત્યાં આપેલો હશે અને તેનું પારિમાણિક સૂત્ર પણ આપેલું હશે, જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે. જે મેં તમને કીધું તો એકમ પરથી પણ તમે પારિમાણિક સૂત્રો બનાવી શકો અને રાશિના જે કંઈ સૂત્ર છે તેના આધારે પણ બનાવી શકો. તો જે કંઈ પારિમાણિક વિશ્લેષણના જે આપણે ઉપયોગોની વાત કરેલી, તો 3 ઉપયોગો છે. 3 ઉપયોગોમાંથી સૌપ્રથમ જે ઉપયોગ હતો એટલે કે 2 જુદી જુદી એકમ પદ્ધતિઓમાં આપણે વાત કરીએ તો હું કહું કે એક MKS છે ને એક CGS છે, જે 2 જુદી જુદી એકમ પદ્ધતિઓ છે. અને કોઈ એક જ રાશિ, એટલે કે મેં અહીંયા તમને ઉદાહરણ આપેલું છે જે બળ માટે લીધેલું છે, તો કે બળ એક ભૌતિક રાશિ છે જે 2 જુદી જુદી એકમ પદ્ધતિઓના જે કંઈ એના એકમો છે, એટલે કે MKS એકમ અને CGS એકમ, એ બંને વચ્ચેનો જે કંઈ સંખ્યાત્મક સંબંધ છે તે મેળવવા માટે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ થાય છે, એવું મેં તમને કીધેલું. તો એ પહેલા ઉપયોગને આધારે આપણે જે આજે 4-5 દાખલા જોશું, ત્યાર પછી આપણે બીજા ઉપયોગને આધારિત દાખલાઓ જોશું, ત્યાર પછી આપણે ત્રીજા ઉપયોગને આધારિત દાખલાઓ જોશું અને ત્યારબાદ આપણે પારિમાણિક વિશ્લેષણની મર્યાદા સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ ઉપયોગને આધારિત દાખલા જોઈએ તો તેમાં મેં તમને એક દાખલો આપેલો છે કે બળના MKS પદ્ધતિમાં અને CGS પદ્ધતિમાં એકમો વચ્ચેનો સંબંધ મેળવવો. તો આ દાખલો છે જે મેં 2 રીતે ગણેલો છે, એટલે કે આમાં તમે 2 રીતનો ઉપયોગ કરી શકો. ક્યારે કઈ રીતનો ઉપયોગ કરવો તે હું હમણાં તમને સમજાવીશ. અને આ દાખલો આપણે પહેલેથી જ બોર્ડ પર લખી રાખેલો છે, જેથી કરીને આપણા જે લેક્ચરની સમય મર્યાદા છે તે જળવાઈ રહે, એટલે કે લેક્ચર વધુ લાંબો બને નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં મેં તમને શું કીધું છે, જો બળના MKS પદ્ધતિમાં અને CGS પદ્ધતિમાં એકમો વચ્ચેનો સંબંધ મેળવો. એટલે કે MKS પદ્ધતિનો એકમ કયો થશે, તો કે kg × મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, જે ન્યૂટન કહીએ છીએ તે. અને CGS પદ્ધતિમાં, તો CGS પદ્ધતિમાં મેં લખેલું છે ડાઇન,
જેનો મતલબ શું થયો તો કે હું તમને એમ કહું કે બળનો એકમ હું મેં તમને કીધું કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે કે દળ ગુણ્યા પ્રવેગ તો આ એમકેએસ માં દળનો એકમ શું છે કેજી અને એમકેએસ માં પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હવે મારે સીજીએસ માં ફેરવવા છે તો કેજી ની જગ્યાએ શું થઈ જાય ગ્રામ અને મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ની જગ્યાએ શું આવશે તો કે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જે આપણે એમકેએસ પદ્ધતિ સીજીએસ પદ્ધતિ એફપીએસ પદ્ધતિ એમકેએસએ પદ્ધતિ જે જોયેલું ત્યારે મેં તમને કીધેલું કે કેજી મીટર અને સેકન્ડ હોય જ્યારે આમાં શું હોય ગ્રામ સેન્ટીમીટર અને સેકન્ડ હોય છે તો આ જે છે તો આ એકમને શું કહીએ છીએ ન્યૂટન આને શું કહેવાય છે તો કે ડાયન તો કે 1 ન્યૂટન બરાબર કેટલા ડાયન થાય એટલે કે બંને એકમો જે છે ન્યૂટન અને ડાયન એ બંને વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ આપણે મેળવીશું તો એના માટેની પ્રથમ રીતની વાત કરીએ તો કે એક આપણે એકમ કહી દીધો ન્યૂટન બીજો એકમ કીધો ડાયન પછી તમારે જો બળનું પારિમાણિક સૂત્ર લખી દેવાનું કે બળનું પારિમાણિક સૂત્ર શું હોય છે તો કે m1 l1 t - 2 દળ ગુણ્યા પ્રવેગ તો એમકેએસ પદ્ધતિમાં અને સીજીએસ પદ્ધતિની આપણે સરખામણી કરીએ તો મેં જો શું કર્યું છે એમકેએસ પદ્ધતિ અને સીજીએસ પદ્ધતિ બંને માટેની આપણે વાત કરીએ તો બંનેના પરિમાણોની જરૂર પડશે એટલે મેં એમકેએસ પદ્ધતિ માટે 1 લખેલા છે બધામાં સફિક્સમાં અને જે સીજીએસ પદ્ધતિ છે તેમાં મેં સબસ્ક્રિપ્ટમાં બધામાં 2 લખેલા છે એટલે કે આમાં m1 l1 અને t1 જ્યારે સીજીએસ પદ્ધતિમાં m2 l2 અને t2 પણ મેં તમને કીધું કે એમકેએસ પદ્ધતિમાં શું હોય કેજી મીટર ને સેકન્ડ સીજીએસ માં શું હોય ગ્રામ સેમી અને સેકન્ડ તો m1 અને m2 ને શું સંબંધ થયો તો કે 1 kg બરાબર 1000 ગ્રામ એટલે કે m1 બરાબર 10 ની 3 ઘાત m2 થાય કે ન થાય એવી જ રીતે l1 બરાબર આપણે જોઈએ બરાબર છે તો કે l2 કેટલા હશે તો કે l1 અને l2 ને સંબંધ શું હોય તો કે ત્યાં વાત થઈ ગઈ મીટરની એટલે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર એટલે કે l1 બરાબર 10 ની 2 ઘાત l2 જો ત્યાં મેં બ્રેકેટમાં તમને એકમો પણ લખેલા છે જેથી કરીને તમને ખ્યાલ આવે t1 બરાબર શું છે તો કે સેકન્ડ એવી જ રીતે t2 બરાબર પણ શું હશે તો કે સેકન્ડ કેમ કે સીજીએસ પદ્ધતિ હોય કે એમકેએસ પદ્ધતિ હોય ત્યાં બંને માટે સમયના એકમ કયા છે સેકન્ડ જ છે તો મેં અહીંયા 10 ની 0 ઘાત લખેલી છે કેમ કે 10 ની 0 ઘાત એટલે શું જવાબ આવે 1 એટલે કે 1 સેકન્ડ બરાબર 1 સેકન્ડ અહીંયા શું થઈ ગયું તો કે 1 મીટર બરાબર 10 ની 2 ઘાત એટલે કે 100 સેન્ટીમીટર 1 કેજી બરાબર 1000 ગ્રામ તો એવી રીતે તો તમારે શું કરવાનું તો કે તમારે આના બરાબર શું થાય એ આપણે જોઈએ એટલે કે આપણે એમકેએસ જાણીએ છીએ 1 ન્યૂટન બરાબર કેટલા ડાયન થશે તે જોવું છે તો એનું પારિમાણિક જે સૂત્ર છે m1 l1 t - 2 તો પેલા માટે લખી દઈએ એના બરાબર શું લખાશે તો કે m1 અને m2 શું સંબંધ છે એ મૂકી દેવાનું જો અહીંયા એટલે m1 ની જગ્યાએ આપણે શું મૂકશું તો 10 ની 3 ઘાત m2 l1 ની જગ્યાએ શું મૂકશું તો કે 10 ની 2 ઘાત l2 t1 ની જગ્યાએ શું મૂકશું તો કે 10 ની 0 ઘાત t2 તો સાદું રૂપ આપો તો જો 10 ની 3 ઘાત અને અહીંયા એક જ ઘાત છે તો 3 ગુણ્યા 1 એટલે 3 ઘાત 2 ગુણ્યા 1 એટલે 2 ઘાત અને 0 ગુણ્યા -2 એટલે 0 ઘાત થઈ જશે 10 ની 0 ઘાત એટલે 1 તો 10 ની 3 ઘાત અને 10 ની 2 ઘાત તો જો તો આધાર સરખા ઘાતોનો સરવાળો એટલે 3 + 2 એટલે 10 ની 5 ઘાત થઈ ગઈ m2 ની 1 ઘાત l2 ની 1 ઘાત અને t2 ની -2 ઘાત તો જો તો આ બળનું પારિમાણિક સૂત્ર છે ને આ પણ બળનું પારિમાણિક સૂત્ર છે પરંતુ આ એકમ કોના માટે હતો તો કે આ એકમ હતો એમકેએસ પદ્ધતિમાં અને આ એકમની વાત કરીએ તો કે આ સીજીએસ પદ્ધતિમાં એટલે માટે મેં લખેલું છે એમકેએસ માં બળનો એકમ બરાબર 10 ની 5 ઘાત ગુણ્યા સીજીએસ માં બળનો એકમ તો વિદ્યાર્થી મિત્રો એમકેએસ માં આપણે એકમ કયો કીધો તો કે ન્યૂટન જ્યારે સીજીએસ માં કયો કીધો તો કે ડાયન તો શું થઈ જશે માટે 1 ન્યૂટન બરાબર 10 ની 5 ઘાત ડાયન જે આ સંબંધ છે જે તમારે યાદ રાખવો જે આગળ તમને ઉપયોગી થશે ત્યારબાદની હું વાત કરું તો બીજી રીતે પણ તમને મળી શકે તેમાં શું હોય તો કે n1u1 n2u2 આનો મતલબ શું છે તો કે આ છે નંબર અને આ જે છે u એ શું દર્શાવે તો કે યુનિટ તો કે નંબર એટલે કે n1 જે છે એ આપણે એમકેએસ માટે લઈએ અને 2 જે છે એ મેં કેના માટે કીધું તો સીજીએસ માટે તો 1 ન્યૂટન તો કે n1 શું થઈ જશે 1 અને યુનિટની વાત કરીએ તો કે એમકેએસ ના યુનિટ શું હતા m1 l1 અને t1 તો મેં લખ્યું m1 ની 1 ઘાત l1 ની 1 ઘાત અને t1 ની
-2 ઘાત શું કરવા તો કે આ જે યુનિટ છે એ તો ન્યૂટન માટે છે ને ન્યૂટન એટલે શું થઈ જાય કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે m1 l1 t-2 અહીંયા n2 છે એ તો આપણે શોધવાનું છે કેમ કે તમને એ જ પૂછેલું છે ને MKS અને CGS વચ્ચેનો સંબંધ તો આપણે આના બરાબર આના બરાબર તો 1 ન્યૂટન લઈ લીધેલા છે તો કે 1 ન્યૂટન બરાબર સંબંધ શોધવો છે જો તમે એક ડાયન બરાબર શોધત તો કાંઈ નહીં તો અહીંયા તમારે 1 મૂકવા પડે અને અહીંયા n1 જે છે એના માટે શોધવાનું એટલે કે અહીંયા n2 જે છે n2 આપણે શોધવાના થશે અને u2 જે છે એ શું છે તો કે એ CGS પદ્ધતિ માટેની વાત છે તો કે m2 l2 અને t2 ત્યાં મૂકીશું તો કે m2 ની 1 ઘાત l2 ની 1 ઘાત અને t2 ની -2 ઘાત હવે શું કરવાનું તો કે n2 બરાબર આપણે શોધવાનું છે એટલે કે અહીંયા 1 છે જે ન્યૂટન એના બરાબર કેટલા થશે તો n2 ને શું કરીશું કરતા બનાવીશું તો અહીંયા 1m નું m1 ના છેદમાં m2 આખાની 1 ઘાત l1 ના છેદમાં l2 આખાની 1 ઘાત અને t1 ના છેદમાં અહીંયાથી જમણી બાજુથી છેદમાં આવશે તો શું થઈ જશે t1 ના છેદમાં t2 આખાની -2 ઘાત તો જો તો હવે m1 એટલે શું છે તો કે 1 kg અને m2 બરાબર શું લઈ શકાય તો કે 1 ગ્રામ l1 બરાબર 1 મીટર l2 બરાબર 1 સેમી t1 બરાબર તો કે 1 સેકન્ડ અને t2 બરાબર પણ 1 સેકન્ડ કેમ કે મેં તમને કીધું આ જે એકમો જે છે આ એકમ શેમાં છે તો કે MKS માં એટલે ઈ શું હશે તો કે 1 kg આ 1 મીટર અને આ 1 સેકન્ડ જ્યાં m2 ની વાત કરી મેં તમને કીધું ને m2 એટલે શું છે ગ્રામ આ સેમી અને આ સેકન્ડ એ મૂકી દઈએ તો કે 1 kg 1 ગ્રામ 1 મીટર 1 સેમી 1 સેકન્ડ 1 સેકન્ડ હવે જો તો આ જે છે ને ગ્રામ આ સેમી છે હવે આમાં શું કરવાનું તો કે કા તમે છે ને કેજી ને ગ્રામમાં ફેરવો મીટર ને સેન્ટીમીટરમાં ફેરવો અથવા ગ્રામ ને કેજીમાં ફેરવો અને સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો જેથી કરીને અંશ અને છેદના જે તમારા એકમો છે તે કેન્સલ થઈ જાય અને આ જે છે n2 એટલે કોઈ સંખ્યા જશે ને મેં કીધું ને અહીંયા જે n1 બરાબર 1 ન્યૂટન માટે શોધીએ છે તો એ શું છે સંખ્યા છે એવી રીતે n2 પણ શું હશે કોઈ સંખ્યા જશે જેથી કરીને આ જે આપણે વાત કરીએ તો આ શું થઈ ગયું તો કે n1 આ u1 એટલે કે યુનિટ 1 અને આ શું થઈ ગયો n2 અને આ યુનિટ 2 તો વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ તો કે હવે જો તમે સાદું રૂપ આપો તો હું તમને એમ કહું કેજી જે છે એને આપણે એમનું રહેવા દઈએ ગ્રામ ને કેજીમાં ફેરવીએ તો જો તો 1 કેજી બરાબર 1000 ગ્રામ તો 1 ગ્રામ બરાબર તો કે 1 ના છેદમાં 1000 ગ્રામ એટલે કે 10 ની -3 ઘાત કેજી અને 1 સેમી બરાબર તો કે 10 ની -2 ઘાત મીટર અને સેકન્ડ જે છે તો CGS હોય કે MKS હોય સમયનો એકમ શું હશે સેકન્ડ જ હશે તો એને એમનું રહેવા દેવાના તો જો કેજી કેજી કેન્સલ મીટર મીટર કેન્સલ ને સેકન્ડ સેકન્ડ કેન્સલ તો ઉપર શું છે બધા એક એક જ વધ્યા તો બધાનો ગુણાકાર કરી દો તો 1 છેદમાં શું વધશે તો કે 10 ની 3 ઘાત ગુણ્યા 10 ની -2 ઘાત ગુણ્યા 1 તો એક ગુણાકારમાં હોય કે ન હોય કાઈ ફેર પડશે નહીં પણ આ છેદમાં જો તો બંને ગુણાકારમાં છે અને બંનેના આધાર સરખા છે ઘાતોનો સરવાળો -3 -2 કેટલી થઈ જશે -5 ઘાત તો n2 બરાબર શું લખાય તો કે આ જે છેદમાં છે તેને આપણે અંશમાં લઈ લઈએ શું થઈ જશે માઈનસ ઘાત છે એ શું થઈ જશે પ્લસ થઈ જશે જો પ્લસ હોત તો માઈનસ થઈ જાય તો n2 બરાબર તમને શું મળી ગયા 10 ની 5 ઘાત હવે અહીંયા આપણે એકમ પદ્ધતિઓ જે ધારેલી હતી u1 અને u2 તો એ હું મૂકી દઉં કેમ કે મેં અહીંયા તમને કીધું ને m1 l1 ને t1 m2 l2 ને t2 એ શું છે તો કે કેજી મીટર અને સેકન્ડ અને ગ્રામ સેન્ટીમીટર અને સેકન્ડ એ મૂકી દીધા આપણે તો કે માટે 1 ન્યૂટન બરાબર 10 ની 5 ઘાત ડાયન કેમ કે n2 બરાબર જે અહીંયા આપણે સંબંધ લીધેલો તે જ છે તો આવી રીતે પણ તમે કરી શકો દાખલો પરંતુ વિદ્યાર્થી મિત્રો જ્યારે આવો દાખલો તમને પૂછાય ત્યારે તમારે આ બીજી રીત કરવી નહીં ત્યારે તમારે પહેલી રીત જે છે તે તમને વધુ સરળ પડશે કેમ કે તમને ડાયરેક્ટલી જો તો કઈ દીધેલું છે MKS પદ્ધતિમાંથી CGS પદ્ધતિમાં ફેરવો અને MKS અને CGS વચ્ચેના આપને સંબંધો ખબર છે એટલે કે આ 1 કેજી બરાબર કેટલા ગ્રામ થાય 1 મીટર બરાબર કેટલા સેમી થાય 1 સેકન્ડ બરાબર કેટલા સેકન્ડ થાય તો ત્યારે તમારે એવું આ બીજી રીતનો ઉપયોગ કરવાની જરૂર નથી તમે ડાયરેક્ટલી આના પરથી તે સંબંધ જે છે તમે ડાયરેક્ટલી મૂકી શકો અને વિદ્યાર્થી મિત્રો આ દાખલો પહેલો દાખલો હતો એટલે આપણે આખું સંપૂર્ણ રીતે લખેલું છે બાકી તમે જો તમને MCQ સ્વરૂપે પૂછાય તો તમે ડાયરેક્ટ જ આ m1 l1 t1 જે કે પારિમાણિક સૂત્ર છે પારિમાણિક સૂત્ર પ્રમાણેની ઘાત મૂકી દો એના બરાબર
તમે ડાયરેક્ટલી m1 ને તમારે CGS માં ફેરવવા છે તો CGS એકમને ને MKS એકમને શું સંબંધ છે તે ડાયરેક્ટલી મૂકી દો એટલે તમને ડાયરેક્ટલી ખબર પડી જશે. તો એવો દાખલો પણ આપણે જોશું. અને મેં તમને કીધું બીજી રીતનો અહીંયા ઉપયોગ કરવાની જરૂર નથી. તો બીજી રીતનો ઉપયોગ કેવા દાખલામાં કરવો, તો કે એટલા માટે આપણે એક દાખલો જોઈએ કે જેમાં તમારે બીજી રીતનો જ ઉપયોગ કરવો પડશે, જેથી કરીને તમને આઈડિયા આવશે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 2.3. તો આપણે ત્યાં જોશું એ દાખલો. તો તેમાં શું કીધેલું છે તો કે સ્વાધ્યાય 2.3 ઉષ્મા અથવા ઊર્જાનો એકમ કેલરી છે અને તે લગભગ 4.2 જૂલ બરાબર છે, જ્યાં 1 જૂલ બરાબર 1 kg * મીટર સ્ક્વેર સેકન્ડ -2. ધારો કે એકમોની એક નવી પ્રણાલીનો ઉપયોગ કરીએ કે જેમાં દળનો એકમ આલ્ફા કેજી, લંબાઈનો એકમ બીટા મીટર અને સમયનો એકમ ગેમા સેકન્ડ હોય તો દર્શાવો કે નવા એકમોના સંદર્ભે કેલરીનું માન આલ્ફા -1, બીટા -2 અને ગેમા -2 છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આવો દાખલો હશે ત્યારે જો તો તમને જે સંબંધ જે છે અહીંયા કીધેલું કે MKS અને CGS માં સંબંધ શોધો, બરાબર છે. તો એવું કીધેલું નથી અને અહીંયા તો તમને ખબર હતી કે 1 kg બરાબર આટલા ગ્રામ થશે, નાના બરાબર આટલા સેમી થશે, મીટર બરાબર ને. પરંતુ જો આવું હશે તો તમને કાંઈ આઈડિયા હશે નહીં. તો ત્યારે તમારે શું કરવાનું તો કે ત્યારે જે આપણે બીજી રીતની વાત કરી ને એ બીજી રીતનો ઉપયોગ કરવાનો. એટલે કે જ્યારે તમને એવા યુનિટો આપેલા હોય, એટલે કે એવા એકમો આપેલા હોય કે જે અનનોન હોય, જે તમે જાણતા નથી, ત્યારે જ તમારે m1 u1 = n2 u2 કરવાનું, બાકી કોઈ જરૂર છે નહીં. અને એ જે છે આ રૂપાંતરણ એના માટે તમારે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરવો જ પડે ને. એટલે જ આપણે કહીએ છીએ કે આ ઉપયોગને આધારિત દાખલાઓ ગણીએ છીએ. પણ કયો ઉપયોગ તો કે પ્રથમ ઉપયોગ. શું કરવા તો કે અહીંયા સંખ્યાત્મક સંબંધો શોધીએ છીએ. તો એટલા માટે આપણે એનું સોલ્યુશન લખીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.3. તો ત્યાં તમે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ શું કરવાનું તો કે આપણે ધારણા કરી લઈએ. ધારો કે m1 l1 t1 તથા m2 l2 t2 બંને એકમ પદ્ધતિઓના શું છે તો કે એકમો છે એવું આપણે ધારી લઈએ. શું ધારણા કરી આપણે? ધારો કે m1 l1 અને t1 તથા m2 l2 અને t2 બંને એકમ પદ્ધતિઓના એકમો છે. જેમ આપણે ત્યાં લીધેલું ને MKS માં m1 l1 t1 અને CGS માં શું લીધેલું તો કે m2 l2 અને t2. હવે આવું છે ત્યારબાદની વાત કરીએ આપણે તો કે હવે આપણે શેની જરૂર પડશે તો કે પારિમાણિક સૂત્ર શું છે એ આપણે લખી દઈએ. તો કે અહીંયા રાશિ કઈ કીધેલી છે તો કે ઊર્જા. તો ઊર્જાનું પારિમાણિક સૂત્ર શું થશે તો કે ઊર્જાનું પારિમાણિક સૂત્ર જે છે તે થશે m1 l2 t-2. કેમ તો કે મેં તમને કીધેલું કાર્ય અને ઊર્જાનો બંનેના પારિમાણિક સૂત્રો સમાન છે. કાર્ય કરવાની ક્ષમતાને શું કહેવાય? ઊર્જા. એટલે કે ઊર્જા અને કાર્ય જે છે એ બંને સમાન પરિમાણો ધરાવતા છે. કાર્ય માટે મેં તમને કીધેલું કે બળ ગુણ્યા સ્થાનાંતર. તો કે બળનું શું છે તો કે m1 l1 અને t-2. એવી જ રીતે સ્થાનાંતર તો કે આ મેં તમને લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી. સ્થાનાંતર બે સ્થાન વચ્ચેનું અંતર આપે છે. શું અંતર? જ અંતર એટલે કે એક લંબાઈ આપે છે. લંબાઈના પરિમાણને શેના વડે દર્શાવાય? l વડે. તો l ની 1 ઘાત કેમ કે અહીંયા એક જ ઘાત છે, અહીંયા કોઈ માથે ઘાત છે ને. જો સ્થાનાંતરનો વર્ગ હોત તો અહીંયા શું કરવું પડે? આપણે l ની 2 ઘાત. તો જો તો m1 l2 t-2. કેમ તો કે l ગુણ્યા l જે છે એટલે ઘાતોનો સરવાળો એટલે l2 t-2. તો વિદ્યાર્થી મિત્રો એટલે આ કાર્ય અથવા ઊર્જાનું પારિમાણિક સૂત્ર પૂછાય તો શું હોય તો કે m1 l2 અને t-2. આવી રીતે આપણે જે રાશિઓના પારિમાણિક સૂત્રો આવશે તેની આપણે
ચર્ચા કરીશું એક વાર, જેથી કરીને તમને આઈડિયા આવે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ તો આપેલી એકમ પદ્ધતિ જે છે તમને ત્યાં જુઓ તમે વાંચો રકમમાં, તો રકમમાં શું કીધેલું હતું તો કે 1 કેલરી બરાબર 4.2 જૂલ છે, જ્યાં 1 જૂલ બરાબર 1 કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર સેકન્ડ રેઝ ટુ -2. ધારો કે એકમોની એક નવી પ્રણાલીનો ઉપયોગ કરીએ કે જેમાં દળનો એકમ આલ્ફા કેજી, લંબાઈનો એકમ બીટા મીટર અને સમયનો એકમ ગેમા સેકન્ડ હોય, તો દર્શાવો કે નવા એકમોના સંદર્ભે કેલરીનું માન આલ્ફા રેઝ ટુ -1, બીટા રેઝ ટુ -2 અને ગેમા રેઝ ટુ 2 છે. તો ત્યાં તમારે શું કરવાનું તો કે આપેલ પદ્ધતિ જો ત્યાં આપણે MKS અને CGS ની વાત હતી, અહીંયા શું થશે તો કે બે વસ્તુ થશે, એક આપેલી પદ્ધતિ અને એક શું હશે તો કે નવી પદ્ધતિ. તો આપેલી પદ્ધતિમાં શું છે તો કે આપેલ પદ્ધતિ માટે આપણે 1 ધારી લઈએ, M1 L1 અને T1. તો ત્યાં તમને કહી દીધેલું છે જો 1 જૂલ બરાબર શું હોય તો કે 1 કેજી મીટર સ્ક્વેર સેકન્ડ રેઝ ટુ -2. શું કરવા કેમ કે પરિમાણ જે છે ને M1 L2 અને T - 2 એટલે કે MKS માં એકમ છે, જૂલ એટલે MKS માં થઈ SI યુનિટ છે એનો, એટલે કે અહીંયા M એટલે દળનું પરિમાણ તમારે દર્શાવવું છે, દળનું એકમ શું હોય તો કે કેજી, લંબાઈનો એકમ શું હોય તો કે મીટર અને સમયનો SI એકમ શું હોય તો કે સેકન્ડ. તો એટલા માટે અહીંયા આપણે શું લખીશું M1 બરાબર 1 કેજી, L1 બરાબર શું આવશે તો કે 1 મીટર અને T1 બરાબર શું આવશે 1 સેકન્ડ. તો નવી પદ્ધતિ જે છે તો નવી પદ્ધતિ માટે શું લખીશું આપણે તો કે નવી પદ્ધતિમાં તમને કીધેલું છે M2 L2 અને આપણે T2 ધારેલા છે એના માટે. તો ત્યાં તમે જોશો તો દળ માટે તમને શું કીધું છે આલ્ફા કેજી, લંબાઈ માટે બીટા મીટર અને સમય માટે ગેમા સેકન્ડ. હવે જે રૂપાંતરણ છે ને હવે તમારે શું કરવાનું તો કે આપણે પહેલા જે લેતા હતા N1 U1 N2 U2 અને પારિમાણિક સૂત્રો પ્રમાણે તેને મૂકી દેવાનું. તો કે જોવો તો હવે N1 U1 N2 U2. હવે જો વિદ્યાર્થી મિત્રો મેં તમને અહીંયા કીધેલું કે પારિમાણિક સૂત્રો જે છે, પારિમાણિક સૂત્ર શું છે તો કે અહીંયા જે કઈ યુનિટ છે પહેલાનો યુનિટ 1 વાળા, બીજાના યુનિટની વાત કરીએ તો બીજાનો યુનિટ શું હશે તો કે M2 L2 અને T2. પણ પરિમાણ પ્રમાણે લખવી પડશે ને ઘાત, કેમ કે પરિમાણ શું દર્શાવે તો મેં તમને કીધેલું એકમોની જે કઈ ઘાત હશે તે, એટલે મેં તમને ત્યાં પરિમાણની જ્યારે આપણે વ્યાખ્યા આપેલી ત્યારે મેં તમને એકમોના સ્વરૂપે લખાવેલી. જ્યારે ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો ભૌતિક રાશિના સ્વરૂપે છે, કેમ કે જે કઈ પરિમાણ છે તમે હંમેશા ને એકમોના સ્વરૂપમાં આપણે અહીંયા જોશું, એટલા માટે આપણે તે લખાવ્યું. તો કે M1 ની 1 ઘાત, L1 ની 2 ઘાત અને T1 ની -2 ઘાત. તો એવી જ રીતે અહીંયા 1 ઘાત, 2 ઘાત અને -2 ઘાત. પરંતુ N1 આપણે 1 કોને લીધે છે આપેલ પદ્ધતિને, આપેલ પદ્ધતિમાં તમને કહી દીધેલું છે કે 1 કેલરી બરાબર 4.2 જૂલ. તો જૂલ જે છે એ જ આપણી પદ્ધતિ છે, કેમ કે કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા N1 બરાબર શું લખાશે 4.2 અને N2 બરાબર શું થશે તો કે એ તો આપણે શોધવાના છે, એટલે N2 એમનું મૂકી દેશું. હવે જુઓ તો જે શોધવાનું છે એને કરતા બનાવીએ તો કે N2 બરાબર શું થઈ જશે તો કે 4.2. હવે જો M1 ના છેદમાં M2 આખાની 1 ઘાત, L1 ના છેદમાં L2 આખાની 2 ઘાત, T1 ના છેદમાં T2 આખાની -2 ઘાત. હવે જો તો આપણે ત્યાં રૂપાંતરણ કરતા હતા ત્યાં મેં તમને કીધેલું જે કાંઈ એકમો છે તે મૂકી દો ને પછી ફેરવવાના, પછી એને કેન્સલ કરવાના, ડાયરેક્ટ કેન્સલ થઈ જાય ડાયરેક્ટ કરવાના. M1 બરાબર શું છે તો કે 1 kg લઈ શકાય અને M2 બરાબર શું લઈ શકાય તો કે આલ્ફા કેજી. આના માટે શું છે તો કે આલ્ફા કેજી, ઘાત કેટલી 1, એવી જ રીતે 1 મીટર અને અહીંયા શું થશે તો કે બીટા મીટર 1 સેકન્ડ અને ગેમા સેકન્ડ રેઝ ટુ -2 ઇઝ ઇક્વલ્સ ટુ 4.2. જો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે જો તમને ત્યાં મેં કીધેલું લાસ્ટ દાખલામાં કે મીટર જે છે એને કાં તો તમે સેમીમાં ફેરવો, સેમીને મીટરમાં ફેરવો, જેથી કરીને કેન્સલ થઈ જાય યુનિટ. અહીંયા કંઈ ફેરવવાની જરૂર જ નથી, જો ડાયરેક્ટલી કેન્સલ થાય છે.
કેજી કેજી, મીટર મીટર ને સેકન્ડ સેકન્ડ, તો કેન્સલ કરી દેવાના. અહીંયા જો તો શું થઈ ગયું તો કે 1 upon આલ્ફા 1 upon બીટાનો વર્ગ. જો આખાના વર્ગ છે તો આનો વર્ગ છેદમાં આનો વર્ગ એટલે કે અંશનો વર્ગ છેદમાં છેદનો વર્ગ. અહીંયા શું થઈ જશે 1 upon gamma raised to -2. આના 1 ની -2 ઘાત લ્યો તો શું આવે 1 જ આવશે. એટલે ત્યાં લખવાની જરૂર છે નહીં, કેમ કે 1 ની -2 ઘાત એટલે છેદમાં 2 ઘાત થઈ ગઈ. જો આવું લખો તમે તો આનો મતલબ શું થઈ ગયો, આને અંશમાં જવા દો એટલે આ પ્લસ થઈ ગયું, અને જે અંશની માઈનસ ઘાત છે એને છેદમાં જવા દો એટલે ઈ પણ પ્લસ થઈ ગયું. તો તમે ત્યાં એક લખો ન લખો કાંઈ ફેર પડશે નહીં. અથવા તો તમારે ડાયરેક્ટલી અહીંયા ઘાત નથી લખી, તમે આવી રીતે લખી દો -2. ચાલો બંને લખીએ આપણે, આની 2 ઘાત આની 1 ઘાત આવું લખીએ અત્યારે, બરાબર છે. તો હવે જો તો એનું સાદુરૂપ આપો તો તમે તો શું મળી જાય તો કે આલ્ફાની 1 ઘાત અને અંશમાં લખું તો હું શું થઈ જશે તો કે -1 ઘાત. એટલે હું અહીંયા લખી દઉં છું આલ્ફા રેઝ ટુ -1. અહીંયા જો તો બીટાનો વર્ગ છે પણ ક્યાં છે છેદમાં, મારા અંશમાં લખવા છે શું થઈ જશે -2 ઘાત. અને અહીંયા શું છે ગેમા રેઝ ટુ -2 એનો અંશમાં જવા દઈશું, હમણાં કીધું ને, એટલે માઈનસ ઘાત શું થઈ જશે પ્લસ, અને છેદની 1 વાળી તો કે એ 1 જ આવશે. એટલે તમને શું મળી જશે તો કે 4.2 આલ્ફા રેઝ ટુ -1 બીટા રેઝ ટુ -2 અને ગેમા રેઝ ટુ 2. તો વિદ્યાર્થી મિત્રો તમને જો તો આ શેના માટે મળ્યું તો કે આ n2 માટે મળ્યું છે. તો 4.2 આલ્ફા રેઝ ટુ -1 બીટા રેઝ ટુ -2 અને ગેમા રેઝ ટુ 2. અને જે કંઈ નવો એકમ છે તે તમારે અહીંયા લખાશે. આ માત્ર ને માત્ર તમને શું મળ્યું નંબર મળ્યો છે, એટલે કે n2 મળેલા છે. નવો એકમ તમને અહીંયા ખબર નથી તો ત્યાં તમારે લખવો પડે. એટલા માટે તમને જો ત્યાં તમને કીધેલું છે કે કેલેરીનું માન આલ્ફા રેઝ ટુ -1 બીટા રેઝ ટુ -2 અને ગેમા રેઝ ટુ 2 છે તેવું તમારે સાબિત કરવાનું છે, જે આપણે અહીંયા સાબિત કરેલું છે. તો એટલા માટે તમે ત્યાં એવું લખી શકો. કેમ કે જો આ 1 છે બરાબર છે, 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ શું લખતા હતા તમે તો કે 4.2 જૂલ, બરાબર છે. તો અહીંયા જે છે આ જૂલ તો આનો એકમ હતો ને, 4.2 જે છે એ નંબર હતો, તો અહીંયા પણ કેલરી જે છે એ એકમ હતો અને આ નંબર હતો. તો એટલા માટે તમે અહીંયા શું લખી શકો તો કે 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.2 આલ્ફા રેઝ ટુ -1 બીટા રેઝ ટુ -2 ગેમા રેઝ ટુ 2. અને અહીંયા શું થઈ જશે તો કે નવો એકમ. અહીંયા એકમ ખબર છે નહીં, અહીંયા એકમ ખબર છે કેલરી, જ્યારે અહીંયા જે એકમ આપણે ખબર નથી. મેં તમને કીધું ને આ માત્ર ને માત્ર તમને અહીંયા નંબર મળેલો છે, એટલે કે સંબંધ જે છે સંખ્યાત્મક તે કેલરી સાથેનો મળેલો છે, એકમ મળેલો નથી. એટલે તમે આવું લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો તમે આવી રીતના જ્યારે દાખલો હશે કે જેમાં તમને સંબંધો ખબર નહીં હોય અથવા તો કે આવી રીતે આલ્ફા બીટા ગેમા એવું આપેલું, ત્યારે જ તમારે આ પદ્ધતિનો અથવા તો કે આ રીતનો ઉપયોગ કરવાનો છે. બાકી તમારે આ રીતનો ઉપયોગ કરવાની જરૂર પડશે નહીં. હવે પછીનો આપણે હજી એક સ્વાધ્યાયનો દાખલો જોઈએ, જેથી તમને આઈડિયા આવશે કે જનરલી આવા દાખલાઓ જે છે આ બધા થોડા કોમ્પ્લિકેટેડ અથવા તો કે હાઈ ઓર્ડરના દાખલાઓ કહેવાય, જે તમારે નીટ અને જીમાં આવા દાખલાઓ પૂછાતા હોય છે. જ્યારે હવે આપણે જે ગણી રહ્યા છીએ દાખલાઓ, તેવા દાખલાઓ જે છે તે ખૂબ સહેલા હોય છે, જે હવે આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીની વાત કરીએ તો કે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.5. ત્યાં તમને શું કીધું છે તો કે લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે જ્યાં શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય. જો પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા 8 મિનિટ અને 20 સેકન્ડ લાગતા હોય તો લંબાઈના નવા એકમ સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય. તો અહીંયા તમને શું કીધેલું છે તો કે ત્યાં તમને એવું કીધું છે લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરો કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય. 1 એકમ એટલે શું તો કે મૂલ્ય શું હોય 1.
અને જે કાંઈ એકમ લેવાતો હોય તે એકમ લખી દેવાનો. તો પ્રકાશની ઝડપ છે, ઝડપનું એકમ શું હોય? મીટર પ્રતિ સેકન્ડ. પરંતુ અહીંયા લંબાઈનો તમારે એકમ કયો લેવાનો છે? નવો એકમ. તો અહીંયા હવે તમારે મીટર લખાશે નહીં, અને નવો એકમ શું છે તે આપણે જાણતા નથી. તમને હું કહી દીધેલું છે ખાલી નવો એકમ લેવાનો છે. તો ત્યાં એવું કહે છે, જો પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા 8 મિનિટ અને 20 સેકન્ડ લાગતા હોય તો લંબાઈના નવા એકમ સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય? તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા ડાયરેક્ટલી લખી શકો, પ્રકાશની ઝડપ તમને કેટલી લેવાની કીધી છે? તો કે 1 એકમ. જો આ 1 છે, હવે એકમ શું હોય? તો મેં તમને કીધું ને, મીટર પ્રતિ સેકન્ડ ઝડપનું એકમ. તો જો તો મીટર જે છે એ તો લંબાઈનો એકમ છે, પરંતુ અહીંયા તમને લંબાઈનો તો કેવો એકમ કીધો છે? નવો એકમ. તો અહીંયા લખાય લંબાઈનો નવો એકમ, અને સેકન્ડનો નવો એકમની કે આપણે સમયના નવા એકમની વાત કરેલી નથી. તો એ તો શું રહેશે? સેકન્ડનું સેકન્ડ. હવે જો તો તમને ત્યાં સમય આપેલો છે, સમય કેટલો કીધો છે? 8 મિનિટ અને 20 સેકન્ડ. અહીં સમય બરાબર 8 મિનિટ 20 સેકન્ડ. હવે જો તો અહીંયા સેકન્ડમાં છે, તો અહીંયા આપણે સેકન્ડમાં ફેરવીએ તો 8 ગુણ્યા 60, એટલે આ જો તો જે 8 મિનિટ છે એ સેકન્ડમાં ફરી ગઈ ને પ્લસ 20 સેકન્ડ કરી દઈએ, એટલે આખું શેમાં મળી જશે? સેકન્ડમાં. તો કેટલા આવશે? જો તો 8 × 48 એટલે 480 પ્લસ 20 એટલે કેટલા થઈ ગયા? તો કે 500 સેકન્ડ. તો જો તમને સમય મળી ગયો. હવે હું તમને એમ કહું, ઝડપનું સૂત્ર તમે ભણી ગયા છો, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, અથવા તો કે પથ લંબાઈ ભાગ્યા સમય, જે તમે કહો તે અંતર ભાગ્યા સમય પરથી જો મારે અંતર શોધવું હોય તો અંતરના કરતા બનાવો શું થઈ જાય? તો કે ઝડપ ગુણ્યા સમય. તો શું આવી જશે? તો તમને જો ત્યાં જે કંઈ પૂછેલું કોના વચ્ચેનું અંતર કીધેલું છે? તો કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે. તો આપણે લખીએ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર બરાબર, હવે જો અંતર બરાબર શું થશે? તો કે ઝડપ ગુણ્યા સમય. એટલે કે ઝડપ શું છે? તો કે 1. એમાં એકમ શું છે? તો કે મીટર પ્રતિ સેકન્ડ નથી, લંબાઈનો તો આપણે નવો એકમ કીધો છે ને, એટલે લંબાઈનો નવો એકમ છેદમાં સેકન્ડ એકમ, કેમ કે એના માટે નવા એકમની આપણે વાત કરેલી નથી. ગુણ્યા સમય, સમય કેટલો છે? તો કે 500 સેકન્ડ. તો કે ગુણ્યા 500 સેકન્ડ. જો મેં અહીંયા શું કર્યું? તો કે ઝડપ ગુણ્યા સમય. ઝડપ કેટલી હતી? તો કે 1 એકમ. એકમ કયો? મીટર પ્રતિ સેકન્ડ હોવો જોઈએ, પણ મીટર જે છે એ આપણે લેવાનો નથી. એમાં એવું કીધું લંબાઈનો નવો એકમ લો, એટલે આપણે નવો એકમ એવું લખી દીધું, અને છેદમાં સમયના નવા એકમની વાત કરેલી નથી. તો એ તો નિયમ પ્રમાણે સેકન્ડ જ હોય, એટલે સેકન્ડ લખી દીધા. ગુણ્યા સમય. તો સમય કેટલો છે? અથવા જો હજી ખ્યાલ ન આવતો હોય તો કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. એકાદા બે દાખલામાં આવું લખી નાખું, જેથી કરીને તમને વધુ આઈડિયા આવશે. એટલે આપણે ત્યાં લખેલું સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર બરાબર ઝડપ કેટલી? તો કે આટલી. સમય કેટલો? તો કે 500. તો જો તો સેકન્ડ કેન્સલ થઈ જશે યુનિટ, અને 1 ગુણ્યા 500 એટલે 500 વધ્યા. અને જો તો આ જે અંતર મળ્યું એ કયા ફોર્મમાં મળ્યું? તો કે લંબાઈના નવા એકમના સ્વરૂપમાં મળી ગયું. તમને તે જ કીધેલું, જો લાસ્ટમાં તમે વાંચો તો ખ્યાલ આવશે. લંબાઈના નવા એકમ સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય? તો આ લંબાઈના નવા એકમ સંદર્ભે તમને અંતર મળી ગયું. કેટલું? તો કે 500. એકમ કયો? તો કે લંબાઈનો નવો એકમ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવા દાખલા હોય તો તમે ડાયરેક્ટલી સૂત્ર પરથી લખી શકો. તમારે ત્યાં શું કરવાનું છે કે જ્યાં એકમ હોય, જેનો તમને નવો એકમ કીધો ત્યાં માત્ર આવું લખી નાખો નવો એકમ, અને જે જવાબ આવે એમાં લખી દેવાનું લંબાઈનો નવો એકમ. જેમ મેં ઓલામાં લખેલું દાખલામાં 4.2 આલ્ફા રેસ્ટ ટુ -1 બીટા રેસ્ટ ટુ -2 અને ગામા રેસ્ટ ટુ 2 નવો એકમ. તો આવી રીતે તમે દાખલા ગણી શકો. ત્યાર પછી હું તમને એક હજી એક્સ્ટ્રા દાખલાની વાત કરું, જે હજી તમને વધુ સરળ કરશે. જેને તમને કીધું કે ઓલો આપણે જે બળવાળો જે પ્રથમ દાખલાની વાત કરેલી, જે એક્સ્ટ્રા દાખલાની, ત્યારે મેં તમને જે કીધેલું કે તેમાં તમારે કરવાનું શું છે? તો કે
m1 l1 અને t-2 હતા તમે ત્યાં ડાયરેક્ટલી મૂકી શકો જેથી કરીને CGS ના જે કઈ સંબંધ છે તે પરંતુ તમારો પેલો દાખલો છે એટલે મેં બધું લખેલું હતું એવું મેં તમને કીધેલું તો આપણે એવો એક દાખલો જોઈએ કે જેમાં તમે ડાયરેક્ટલી મૂકી શકો કિંમતો અને ડાયરેક્ટ તમને જવાબ મળી શકે તો વિદ્યાર્થી મિત્રો એક્સ્ટ્રા દાખલામાં આપણે જોઈએ એક નવી એકમ પદ્ધતિમાં અંતર દળ અને સમયના એકમો અનુક્રમે 10 સેમી 10 ગ્રામ અને 0.1 સેકન્ડ તરીકે સ્વીકારવામાં આવે તો આ એકમ પદ્ધતિમાં બળનો નવો એકમ કેટલા ન્યૂટન બરાબર થાય તો તમે આ જે એક્સ્ટ્રા દાખલાની વાત કરીએ તો એનું સોલ્યુશન તમારે ડાયરેક્ટલી લખવું તો તમે ડાયરેક્ટલી શું કરી શકો તો કે બળનું પારિમાણિક સૂત્ર તમારે લખી દેવાનું થશે બળનું પારિમાણિક સૂત્ર શું હોય તો કે m1 l1 t-2 જે હવે તમને યાદ રહેવું જોઈએ તો આ બળનું પારિમાણિક સૂત્ર થઈ ગયું હવે જો તો જે આ બધી જે આપણે માહિતી આપતા હતા બળનો એકમ આ હોય નાનો એકમ આ હોય CGS માં આમ થાય ઓલામાં આમ થાય એવું લખવાની જરૂર છે નહીં તમને પારિમાણિક સૂત્ર લખેલું છે તો તમે ડાયરેક્ટલી લખી દો m1 l1 t-2 અને ત્યાં કયા એકમનો ઉલ્લેખ કરેલો છે તો તમને જો ત્યાં ચોખ્ખું આપેલું છે કે અંતર દળ અને સમયના એકમો અનુક્રમે 10 સેમી 10 ગ્રામ અને 0.1 સેકન્ડ તરીકે સ્વીકારવામાં આવે તો આ એકમ પદ્ધતિમાં બળનો નવો એકમ કેટલા ન્યૂટન બરાબર થાય તો વિદ્યાર્થી મિત્રો તમે ડાયરેક્ટલી જો તો આને આધારે તમે આપણે લખી શકીએ અહીંયા તો કે બળનો નવો એકમ અથવા તો લાવો ડાયરેક્ટલી લખી દઈએ આપણે બે સ્ટેપ નથી વધારવા તમે ત્યાં ડાયરેક્ટલી એવું લખી દો કે બળનો નવો એકમ હવે જો તમારે શું કરવાનું છે તમને નવા એકમમાં કહી દીધું જો આ બળનું પારિમાણિક સૂત્ર છે આ મુજબ શું હોય તો કે m બરાબર 1 kg એટલે કે દળ શું લેવાનું તો કે 1 kg લેન્થ શું લેવાની તો કે 1 મીટર કેમ કે આપણા SI યુનિટ તો ઈ જ છે અને સમય શું લેવાનો તો કે 1 સેકન્ડ પરંતુ તમને અહીંયા શું કીધું છે નવી એકમ પદ્ધતિમાં આવું નથી કીધું કે 1 kg લો 1 મીટર લો 1 સેકન્ડ લો તો શું કરીશું તો કે જે કીધું છે લઈ લેવાનું દળ કેટલું કીધું છે 10 ગ્રામ ઘાત કેટલી તો કે જે સૂત્ર પ્રમાણે જે આવતી હોય એ ઘાત 1 મીટરની જગ્યાએ તમને શું કીધું છે 10 સેમી એની કેટલી ઘાત 1 ઘાત અને 1 સેકન્ડની જગ્યાએ શું કીધું છે 0.1 સેકન્ડ એની કેટલી ઘાત કહીશું તો કે -2 ઘાત તો આવી રીતે તમે મૂકી દો ત્યાર પછી શું કરવાનું તો કે હવે સાદું રૂપ આપી દો પરંતુ કેમ આપશું તો કે તમને ત્યાં એવું કીધું છે કેટલા ન્યૂટન બરાબર થાય તો આ નવી પદ્ધતિ છે એને હવે પાછી આપણે ન્યૂટનમાં ફેરવશું એટલે કે તમારે એના SI યુનિટમાં ફેરવવા પડશે તો કે જો આ 10 ગ્રામ છે 10 ગ્રામ બરાબર કેટલા કેજી લખાય એટલે કે 10 - 2 ઘાત કેજી 10 સેમી બરાબર તો કે 10 - 1 ઘાત મીટર અને 1 ઘાત એમને અને 0.1 સેકન્ડ એટલે 10 - 1 ઘાત સેકન્ડ -2 જો હજી કોઈને કન્વર્ઝેશન ન આવડતું તો હજી એકવાર હું તમને સમજાવી દઉં 1 kg બરાબર 1 ગ્રામ સોરી 1000 ગ્રામ એટલે કે 10 - 3 ઘાત ગ્રામ તો 1 ગ્રામ બરાબર શું થઈ જાય તો કે 10 - 3 ઘાત અહીંયા છેદમાં આવશે તો કે 10 - -3 ઘાત કેજી તો અહીંયા 10 ગ્રામ કરો તો મારે અહીંયા ગુણ્યા 10 કરવા પડે ને તો ત્યાં હું ગુણ્યા 10 કરીશ એટલે 1 ઘાત છે તો -3 પ્લસ એટલે કેટલી થઈ જશે -2 ઘાત કેજી થઈ જશે 10 ગ્રામ બરાબર 10 - 2 ઘાત કેજી તો એવી જ રીતે તમે મીટરને સેન્ટીમીટરમાં ફેરવશો તો પણ તમને મળશે એટલે કે 1 મીટર બરાબર 100 સેમી 100 સેમી એટલે 10 - 2 ઘાત સેન્ટીમીટર તો કે 1 સેન્ટીમીટર બરાબર શું થઈ જાય તો કે 10 - 2 ઘાત છેદમાં આવી જશે એટલે કે 10 - 2 ઘાત મીટર હવે અહીંયા ગુણ્યા 10 કરો તો 10 સેમી બરાબર તો કે અહીંયા ગુણ્યા 10 થશે એટલે અહીંયા કેટલા હતા તો કે 10 - 2 ઘાત એટલે 1/100 લખાય ને અહીંયા તમે ગુણ્યા 10 કરો તો 0 0 કેન્સલ તો 1/10 એટલે 10 - 1 ઘાત લખાશે કઈ ઘાત નથી તો એક તો હોય જ ને જે અંશમાં જશે એટલે -10 થઈ જશે તો કે -1 ઘાત મીટર
અને પ્લસ ક્યારે આવે માઈનસ ક્યારે આવે તો એક વાત સમજી લેજો, જ્યારે તમે મોટા એકમથી નાના એકમ તરફ રૂપાંતરણ કરો છો, એટલે કે હું તમને એમ કહું મારે મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા છે, તો મીટર કેવો એકમ છે? મોટો એકમ. એમાંથી તમે ક્યાં ગયા? નાના એકમમાં, જે શું છે? સેન્ટીમીટર. તો જ્યારે મોટા એકમમાંથી નાના એકમમાં તમે રૂપાંતરણ કરો છો ત્યારે ઘાત હંમેશા ધન આવશે, અને જ્યારે તમે નાના એકમમાંથી મોટા એકમમાં રૂપાંતરણ કરો છો ત્યારે ઘાત હંમેશા ઋણ આવશે. એટલે કે તમે જો સેન્ટીમીટરને મીટરમાં ફેરવશો ત્યારે ઘાત કેવી આવશે? ઋણ. એટલે હું એમ કહું 1 સેમી છે એમાં મીટરમાં ફેરવવા છે તો 1 સેમી બરાબર 10⁻² મીટર, અને 1 મીટર બરાબર મારે સેમી ફેરવવા છે તો 10⁻² સેમી. તો આવી રીતે રૂપાંતરણ થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, પછી જો તમે મીટરને હજી કિલોમીટરમાં ફેરવો તો એ કેમાં વહી ગયા? મોટી ઘાત થઈ ગઈ ને, તો આ મીટર નાનું ગણાશે, 10⁻³ કિલોમીટર. એટલે આવી રીતે રૂપાંતરણ થતા હોય છે. તો હવે આનું સાદું રૂપ આપી દઈએ જો, એટલે 10⁻² કેજી. અહીંયા શું થઈ જશે? 10⁻1 ગુણ્યા 1 ઘાત એટલે -1 મીટર, અને 10⁻1 ગુણ્યા -2 એટલે 10⁻2 અને સેકન્ડની -2 અહીંયા તો +2 આવશે, કેમ કે -1 ગુણ્યા -2 જ્યારે ઘાત જે છે ઘાતની ઘાત હશે એ બંને શું થઈ જશે? ગુણાકાર આવશે, માઇનસ પ્લસ. તો જો તો 10⁻2 ને 10⁻2 એટલે જો મેં તમને કીધેલું કે 10⁻A 10⁻B ગુણ્યા 10⁻C. જ્યારે આવું હોય, આધારો સરખા છે તો રહેલી ઘાતોનો સરવાળો જ્યારે ગુણાકારમાં હોય તો A + B + C. જો આની જગ્યાએ આવું હોત કે 10⁻1 ભાગ્યા 10⁻B તો શું થાય? તો કે જ્યારે ભાગાકારમાં હોય ત્યારે મેં કીધું તો અંશની ઘાત માઈનસ છેદની ઘાત. તો અહીંયા ત્રણેયનો સરવાળો થઈ જશે ને, તો સરવાળો કરશો તો -2 + 2 કેન્સલ. વધશે શું? તો કે -1 ઘાત, એટલે 10⁻1 કેજી * મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે જો તો 10⁻1 ઘાત એટલે 0.1, અને ન્યૂટનમાં લખવાના હતા. તો જો તો આ તો તમારો ન્યૂટન જ થયો ને, કેમ કે મેં કીધું હતું દળ ગુણ્યા પ્રવેગ, દળનો એકમ કેજી, પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, જેને આપણે શું કહેતા હતા? ન્યૂટન. તો તમે આના બરાબર 0.1 ન્યૂટન પણ લખી શકો. તો અહીંયા તમારો દાખલો પૂર્ણ થઈ ગયો. તો ત્યારે તમારે જો દર વખતે આવા જેવા દાખલા હોય ત્યારે તમારે એમાં MKS પદ્ધતિ, CGS પદ્ધતિ અથવા આ પદ્ધતિ, ઓલી પદ્ધતિ, આપેલ પદ્ધતિ, નવી પદ્ધતિ દર વખતે લખવાની જરૂર છે નહીં. આ તો જે શરૂઆતના એક જ બે દાખલા હતા એટલે આપણે લખેલું, જેથી કરીને તમને વધુ આઈડિયા આવે. બાકી તમે ડાયરેક્ટલી નવો એકમ આવી રીતે પણ શોધી શકો જો તમને ડાયરેક્ટલી નવા એકમની જ વાત કરેલી હોય તો. ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આવા જે કાંઈ દાખલાઓની વાત કરીએ તો તમને જે તે મટીરીયલ આપેલું છે તેના MCQ તમે જોશો તો તમને આ ટાઈપના MCQ જોવા મળશે, જે તમારે તમારી જાતે સોલ્વ કરજો. જેમાં તમને આન્સર આપેલા છે પરંતુ તે જોયા વગર પહેલાં પોતાની જાતે ટ્રાય કરવા, અને ત્યારબાદ એવું લાગે તો તમારે તેનું સોલ્યુશન જોઈ લેવું, જેથી કરીને તમને શક્ય તેટલું વધી પ્રેક્ટિસ થશે, એટલું જ તમે વધુ શીખી શકશો. ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે બીજા ઉપયોગ તરફ જઈએ. એટલે કે પારિમાણિક વિશ્લેષણના 3 ઉપયોગો હતા અને ત્રણ ઉપયોગ આધારિત દાખલાઓ હતા. તેમાં આપણે પહેલા ઉપયોગને આધારિત દાખલાઓ જોયા. હવે બીજા ઉપયોગને આધારિત દાખલાની વાત કરીએ. તો કે બીજો ઉપયોગ શું હતો? તો કે પારિમાણિક સૂત્રની વાત કરીએ તો કે પારિમાણિક સૂત્રની મદદથી તમારે કોઈ પણ સમીકરણ આપેલું છે તેની યથાર્થતા ચકાસવી. યથાર્થતા ચકાસવી એટલે કે મેં કીધેલું કે સત્ય છે કે સત્ય નથી, અથવા સત્યાર્થતા ચકાસવી. એટલે કે હું તમને એમ કહું વિદ્યાર્થી મિત્રો કે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ છે, તો આવું લખો છો એનો મતલબ શું થયો? તો કે એનો મતલબ એવો થયો કે આનું જે પરિમાણ હશે ને એના બરાબર આનું પરિમાણ હોવું જોઈએ. ચેક કરો, બળનું પરિમાણ શું છે? m1 l1 t-2. તો દળનું m1, પ્રવેગનું l1 t-2 જો છે. હું તમને એમ કહું એટલે કે કોઈ પણ સૂત્ર ત્યારે જ બનતું હોય. હું એમ કહું કે 1 kg બરાબર તમે 10⁻³ ગ્રામ લ્યો છો, વાસ્તવમાં થતું હોય તો જ તમે લઈ શકો. 1 બરાબર 2 લખાય નહીં. શું કરવા? કેમ કે આ બે સરખા છે નહીં.
તો એવી જ રીતે કોઈ પણ સૂત્ર છે તો એ સૂત્ર ક્યારે બન્યું હોય તો કે બેયના પરિમાણ કેવા હોવા જોઈએ, સરખા હોવા જોઈએ, તો જ એ સૂત્ર બન્યું હોય, બાકી સૂત્ર બની શકે નહીં. એટલે કે જેના પરિમાણો સમાન હોવા જોઈએ. અને જો એમાં ઘણીવાર એવું પણ બને કે આવું એક સ્ટેપ ન આવતું, ક્યારેક કેવું થાય, હું તમને એમ કહું કે તમે આપણે કોઈ એવા સૂત્રની વાત કરીએ જે તમે અગાઉના ધોરણમાં ભણેલા હોય, તો x = v0t + ½ at², અથવા તમને આવું હશે કે y = ut + ½ at², જે સ્થાનાંતર, પ્રારંભિક વેગ, સમય, પ્રવેગ અને સમય. તો આ જે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો તમે ભણેલા એમાંનું એક સમીકરણ છે. તો આના બરાબર આના પરિમાણ થવા જ જોઈએ, તો જ આ સૂત્ર બન્યું હોય. જો આ જે છે એ સ્થાનાંતર હોય, સ્થાનાંતરનો એકમ શું હોય? મીટર. એટલે એનું પરિમાણ શું થઈ ગયું? l. એટલે કે ડાબી બાજુનું પરિમાણ l હોય તો જમણી બાજુના દરેક પદનું પરિમાણ l જ હોવું જોઈએ. એટલે કે આનો એકમ મીટર છે ને, તો એનો એકમ, જવાબનો એકમ તમને મીટર ક્યારે મળે? તો કે આ જે ડાબી બાજુ જમણી બાજુ જે છે એનો એકમ શું મળવો જોઈએ? સરવાળા મીટર. અને કોઈ બે રાશિનો સરવાળો ત્યારે જ થઈ શકે જો બંને મીટરમાં હોય તો જ, અને તો જ તમને એનો જવાબ મીટરમાં મળતો હોય, બાકી મળે નહીં. એટલે કે મેં તમને જે અગાઉ કીધેલું ને એ નિયમ અહીંયા લાગુ પડે છે. પારિમાણિક જે સૂત્રોની જે સુસંગતતાની આપણે વાત કરીએ તો આ એની સુસંગતતાનો નિયમ છે. શું છે? તો કે સમાન ભૌતિક રાશિઓનો જ સરવાળો બાદબાકી થઈ શકે, જે મેં તમને અગાઉ કીધેલું ને એને આધારિત છે. એટલે કે જે ભૌતિક રાશિઓના પરિમાણો સમાન હોય તેનો જ સરવાળો કે બાદબાકી થઈ શકે, બાકી સરવાળો કે બાદબાકી થઈ શકે નહીં. એટલે કે તમે લંબાઈમાં આપણે કોઈ વસ્તુ ઉમેરવી છે તો એ લંબાઈ જ હોવી જોઈએ, તો જ ઉમેરી શકો, બાકી ઉમેરી શકો નહીં. અથવા હું તમને એમ કહું કે મારે તાપમાન માઇનસ લંબાઈ કરવી છે, એટલે કે 20 ડિગ્રી સેલ્સિયસ -10 મીટર થઈ શકે? તો કે ન થઈ શકે. હું એમ કહું 10 મીટર પ્લસ 20 કેજી, તો આવું પણ ન થઈ શકે. કેમ? તો કે બંનેના એકમો સમાન નથી. એકમો એટલે કે પરિમાણો એના સમાન નથી. આગળ આવું આપ્યું હોત તો 10 મીટર વત્તા 20 મીટર વત્તા 10 મીટર, તો કે હા સર કે આના બરાબર તો 30 મીટર જ થાય. જો તો એનો મતલબ શું થયો? બંનેના પરિમાણો સમાન છે એટલે સરવાળો તમે કરી શકા, અને જે કંઈ સરવાળો કરતા જે કંઈ તમને જવાબ મળે છે, એટલે કે જે મૂલ્ય મળે છે, બરાબર, 20 વત્તા 10 કરો છો એટલે 30, અને એકમો શું છે? બેના સમાન મીટર. એટલે તમે ત્યાં શું લખી દીધું? 30 મીટર. તો જો તો હું એમ કહું આ સ્થાનાંતર છે જેનો એકમ શું હોય? મીટર. તો તમે વિચારો તો આના પ્રમાણે, તો કે આનો એકમ શું થવો જોઈએ? તો કે મીટર થવો જોઈએ, ને આનો પણ એકમ શું થવો જોઈએ? તો કે મીટર જ થવો જોઈએ. એટલે કે દરેક પદના પરિમાણો સમાન હોય તો જ સરવાળો કે બાદબાકી થઈ હોય, બાકી થઈ શકે નહીં. જેને પારિમાણિક વિશ્લેષણની આપણે જે સુસંગતતાની વાત કરીએ તો સુસંગતતાનો નિયમ કહેવાય છે, જે તમારે સમજવાની જરૂર છે. કોઈ આવું યાદ રાખવાની કે ગોખવાની જરૂર છે નહીં. તમે બુકમાં જોશો તમને આખું એક પેજ ભરીને ત્યાં લખીને આપેલું છે, પણ એ આપણે યાદ રાખવાની જરૂર નથી, સમજવાની જરૂર છે કે દરેક પદ જે છે, દરેક પદના પરિમાણ સમાન હશે તો જ આવું લખાણું હોય, બાકી લખાણું હોય નહીં. જો ચેક કરો u અને t. u મેં શું કીધું? પ્રારંભિક વેગ. વેગ એટલે શું થાય? સ્થાનાંતરના છેદમાં સમય. એટલે સ્થાનાંતર એટલે શું થઈ ગયું? લંબાઈ છેદમાં સમય એટલે t. જો પરિમાણને લખાજો. અથવા તો હું તમને એમ કહું વેગના એકમની વાત કરીએ તો મીટર પ્રતિ સેકન્ડ. સમયનો એકમ શું છે? તો કે સેકન્ડ. જો સેકન્ડ કેન્સલ, એટલે આ પદનો એકમ શું થઈ ગયો? મીટર. એવી જ રીતે આ પદની વાત કરીએ તો પ્રવેગ છે, પ્રવેગનો એકમ શું? મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને સમયનો વર્ગ છે એટલે સેકન્ડનો વર્ગ. સેકન્ડ વર્ગ કેન્સલ, શું વધ્યું? મીટર. તો જો તો દરેક પદના એકમ મીટર જ છે. એટલે આ સૂત્ર થયું. જો દરેક પદના એકમો મીટર હોય તો જો તો આનું પરિમાણ l, આનું પણ પરિમાણ l, અને આનું પણ પરિમાણ l થઈ ગયું. એટલે કે પરિમાણો સમાન હોય તો જ તે સૂત્ર બની શકે, બાકી બની શકે નહીં. અને એટલા માટે આપણે જે પારિમાણિક સૂત્રોની મદદથી કોઈ પણ તમારું સમીકરણ છે તેની યથાર્થતા ચકાસવી, એટલે કે તે સાચું છે પારિમાણિક દ્રષ્ટિએ કે સાચું નથી તે
ચેક કરવાનું છે. અને જે સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તે સાચું જ હોય એવું જરૂરી નથી. વાસ્તવમાં તે સાચું હશે તેવું જરૂરી નથી. શું કરવું? કેમ કે પારિમાણિક સૂત્રોના ઉપયોગ મદદથી આપણે જે કંઈ પારિમાણિક વિશ્લેષણ જે છે તે કરીશું તેમાં આપણે અચળાંકોના કોઈ પરિમાણ લેતા નથી. એટલે કે જે કોઈ ફિક્સ આંકડાઓ છે તે આપણે લેતા નથી. અને જ્યારે તમને હું કોઈ સૂત્રની વાત કરું તો કે એમાં કોઈ ફિક્સ આંકડો હોય છે. જેમ કે હમણાં જ આપણે જોયું, હું તમને એના એક સૂત્રની વાત કરું, y v0 અથવા ut પ્લસ હાફ at સ્ક્વેર. આની જગ્યાએ હું લખું y 2ut પ્લસ 5/2 at સ્ક્વેર. તો પારિમાણિક દ્રષ્ટિએ આ સાચું છે. શું કરવા? આ તો ફિક્સ સંખ્યા છે ને, તેનો કોઈ પરિમાણ હોય નહીં. તો અહીંયા y નું પરિમાણ આ ut નું ને આ at સ્ક્વેર નું તો હતું એવું ને એવું જ થઈ ગયું. તો પારિમાણિક દ્રષ્ટિએ તો આ સાચું છે ને આ સાચું છે. કેમ કે આનો એકમ મીટર, જો અહીંયા ચેક કરશો તો મીટર, નાનો ચેક કરશો તો મીટર. પરંતુ વાસ્તવમાં સાચું સમીકરણ શું છે? આ છે. એટલા માટે જ હું કહું છું કે જે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે એ સાચું જ હોય, વાસ્તવમાં એવું જરૂરી નથી. પરંતુ પારિમાણિક દ્રષ્ટિએ જે ખોટું હશે તે હંમેશા ખોટું જ હશે. શું કરવા? હું અહીંયા વર્ગ કાઢી નાખું તો શું થઈ ગયું? જોવો તો મીટર પ્રતિ સેકન્ડ એકમ આવી જશે. કેમ કે અહીંયા સેકન્ડનો વર્ગ હોય, પ્રવેગનો નાનો સેકન્ડ થઈ ગયો. તો જો તો સેકન્ડ કેન્સલ, વધુ શું? મીટર પ્રતિ સેકન્ડ. તો જો તો પરિમાણ સમાન નથી તો ખોટું છે. એટલે જે પારિમાણિક દ્રષ્ટિએ જે ખોટું હશે ને એ વાસ્તવિક રીતે પણ ખોટું હશે. એટલા માટે તમે જો ટેક્સ્ટ બુકમાં જોશો તો એ જે ટોપિક આપેલો છે ત્યાં તમને લાસ્ટમાં 3-4 લાઈન જે છે ડાર્કમાં બોલ્ડમાં આપેલી છે તે તમે વાંચશો તો તમને એ જ લખેલું છે કે કોઈ પણ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તો વાસ્તવમાં સાચું હોય તેવું જરૂરી નથી. પરંતુ જે પારિમાણિક દ્રષ્ટિએ ખોટું સૂત્ર હશે તે વાસ્તવમાં ખોટું જ હશે. અને તેના ઉપયોગના આધારે દાખલાઓ કઈ રીતે થાય છે તે જોઈએ. તો એના માટે તમને જો ત્યાં ઉદાહરણ આપેલું છે તો એમાં જોશો તો તમને કીધેલું છે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસો. હાફ mv² = mgh, જ્યાં m પદાર્થનું દળ, v તેનો વેગ, g ગુરુત્વ પ્રવેગ અને h ઊંચાઈ છે. જો ત્યાં તમને શું કીધું છે ઉદાહરણમાં? તો કે આપણી પાસે જે ઉદાહરણ 2.15 આ એનું સોલ્યુશન આપણે લખીએ તો અહીંયા તમે લખી શકો કે અહીં હાફ mv² = mgh આપેલ છે. બરાબર છે. તો જો આ તો હું જોઈને એવું કહી શકું કે આ બંને સમાન જ છે. શું કરવા? આ ગતિ ઊર્જાનું સૂત્ર છે, જ્યારે આ સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે. જે તમે આગળ ભણશો, જ્યારે આપણા આગળના ચેપ્ટરો ભણીશું ત્યારે તમે ભણવાના છો એટલે ત્યારે તમને ખ્યાલ આવશે. ઊર્જાનું પરિમાણ તો સમાન જ હશે ને બંને ઊર્જાનું. તો ત્યારે તમારે શું કરવાનું? મેં તમને કીધું ડાબી બાજુનું પરિમાણ બરાબર જમણી બાજુનું પરિમાણ થવું જોઈએ. તો આપણે ચેક કરી લેવાનું. તો કે ડાબી બાજુના પરિમાણ બરાબર શું થઈ જશે? તો કે જો હાફ mv², મેં તમને કીધું ચોક્કસ સંખ્યા હશે જે એનું કોઈ પરિમાણ લખવાનું નહીં, કેમ કે એનું પરિમાણ હશે પણ નહીં. આ જે છે m એ શું દર્શાવે છે? દળ. તો દળનું પરિમાણ શું થાય? m. ઘાત કેટલી છે? 1. તો લખો ન લખો કાંઈ જરૂર નથી, પણ લખવું તો m1 લખી નાખવાનું અથવા નથી લખવું, ચાલો રહેવા દો એમને. પછીની વાત કરીએ તો કે v. v શું હોય? તો કે વેગ. વેગ માટે શું મળશે? l1 t-1 આખાનો વર્ગ. અહીંયા m નું 1 ઘાત લખો ન લખો ચાલે. બરાબર. તો જો તો m1 l ની 1 ઘાત હતી ગુણ્યા 2 એટલે l2 અને t ની -1 ઘાત હતી ગુણ્યા 2 થશે. શું આવશે? -2. કેમ કે -1 ગુણ્યા 2 એટલે -2. તો આ ડાબી બાજુના પરિમાણ મળ્યા. હવે જમણી બાજુનું પરિમાણ જે છે એ ચેક કરીએ. તો જમણી બાજુના પરિમાણ તો જો તો વિદ્યાર્થી મિત્રો જમણી બાજુમાં શું આપેલું છે? mgh. તો m નું પરિમાણ શું થશે? તો કે m શું છે? તો ત્યાં તમને કહી દીધેલું છે m પદાર્થનું દળ છે. તો કે
દળનું પરિમાણ શું લખાય તો કે કેપિટલ M. g છે એ શું છે તો કે ગુરુત્વ પ્રવેગ. જો પ્રવેગ હશે, ગુરુત્વ પ્રવેગ એક સાદો પ્રવેગ હોય. પ્રવેગનો એકમ શું હોય? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મીટર માટે શું લખાય તો કે લંબાઈ છે, મીટર જે છે એ કોનો એકમ છે? લંબાઈનો. તો લંબાઈનું પરિમાણ l વડે દર્શાવે. આ કોનો એકમ છે તો કે સમયનો. તો t વડે દર્શાવે. જેટલી ઘાત હોય એટલી મૂકી દેવાની. તો કે l ની 1 ઘાત t ની -2 ઘાત, કેમ કે આપણે અંશમાં લખીએ છીએ, જ્યાં છેદમાં છે ને એટલા માટે. તો જે અહીંયા છેદમાં t છે ને ઉપર લેશું શું થઈ જશે? -2 ઘાત. h જે છે એ શું કીધેલી છે તમને ત્યાં? ઊંચાઈ. તો h જે છે ઊંચાઈ, તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી કે આપણે ત્યાં કદમાં કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો ઊંચાઈ પણ એક અંતર જ છે ને, તો એક લંબાઈ જ છે ને, તો એનું પરિમાણ પણ શું થશે? એ લંબાઈનું જે છે, કેમ કે ઊંચાઈ પણ મીટરમાં જ હોય. તો જુઓ તો m ની 1 ઘાત l ની કેટલી ઘાત થશે? તો 1 ઘાત અહીંયા છે ને 1 ઘાત અહીંયા છે. આધાર સરખા ઘાતોનો સરવાળો, કેમ કે ગુણાકારમાં જશે, અને t ની -2 ઘાત. તો જુઓ તો ડાબી બાજુનું પરિમાણ અને જમણી બાજુનું પરિમાણ બંને સમાન મળે છે. તો આપેલ જે કઈ સમીકરણ છે તે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. જે મેં હમણાં તમને સમજાવ્યું ને એના મુજબ જો પરિમાણ સમાન છે તો સાચું છે, પરિમાણ સમાન નથી તો સાચું નથી. પરંતુ આ વાસ્તવમાં સાચું હોય તેવું જરૂરી નથી. આપણે જે અગાઉ વાત કરી, તો તમને અહીંયા શું પૂછેલું છે તો કે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસવાનું છે. તો તમે લખી શકો આમ, જમણી બાજુ તથા ડાબી બાજુના પરિમાણ સમાન હોવાથી આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. જો આવું લખવું જરૂરી છે કે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. મેં કીધું ને વાસ્તવમાં સાચું છે કે નથી એવું તમે કહી શકો નહીં. આપણે પારિમાણિક દ્રષ્ટિએ તેને ચેક કરતા હોઈએ છીએ. તો તમે અહીંયા લખી શકો જમણી બાજુના પરિમાણ બરાબર ડાબી બાજુના પરિમાણ તમને મળે છે, એટલા માટે તે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. જો ન મળતા હોય તો સાચું નથી. જો તો આ ઉર્જાના આપણે પરિમાણની અગાઉ વાત કરેલી, તો આ ઉર્જાનું પારિમાણિક સૂત્ર છે ને આ પણ ઉર્જાનું જ પારિમાણિક સૂત્ર છે. મેં તમને કીધું ને આ સ્થિતિ ઉર્જા, આ ગતિ ઉર્જા છે ને આ સ્થિતિ ઉર્જા છે. તો ઉર્જાના પરિમાણ તો સમાન જ મળવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે જે આપણે પારિમાણિક વિશ્લેષણનો બીજો ઉપયોગની વાત કરતા હતા તેને આધારિત દાખલાઓ થતા હોય છે. તેને આધારિત હજી હું તમને વાત કરું તો ત્યાં તમને ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો ઉદાહરણ 2.16 અને ત્યારબાદ સ્વાધ્યાયનો 2.14 આ બે દાખલા જે છે તે પણ આ રીતને આધારિત જ છે. જે તમે એવું હોય તો ઉદાહરણ 2.16 છે તે તમે ઘરે ટ્રાય કરજો. જે સ્વાધ્યાયનો 2.14 જે દાખલા નંબર છે તેમાં તો તમારે કોણાંક આવે છે, એટલે કે ત્રિકોણમિતીય વિધેયો છે, સાઈન ને એવા. તો એમાં કેવી રીતે થતા હોય છે દાખલા તે હું તમને આવતા લેક્ચરમાં સમજાવીશ. જો વિદ્યાર્થી મિત્રો આ જે કંઈ દાખલાઓ આપણે જોયા તેના રિલેટેડ દાખલાઓ તમને હું હોમવર્કમાં આપું, તે તમારે તમારી રીતે રફ બુકમાં ટ્રાય કરવાની છે. અને ત્યારબાદ જ્યારે હું તમને અહીંયાથી સોલ્યુશન મોકલીશ ત્યાર પછી તમારે તેને ફેરબુકમાં લખી નાખવા, જેથી કરીને તમે વધુ પ્રેક્ટિસ કરી શકો. અને એ હેતુથી તમને જે કાંઈ મટીરિયલ આપેલું છે તેમાં આના રિલેટેડ જે આ ટોપિકને રિલેટેડ જે કાંઈ MCQ છે તે પણ તમારે તમારી રીતે સોલ્વ કરવા. કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ, આભાર.